ભોળી સુરત હોય એનો મતલબ એ નથી કે એનું દિલ પણ ભોળું હશે. આ ભોળી લાગતી બેન એ જ છે જેને નીલા ડ્રમને ફરી ચર્ચામાં લાવી દીધું છે. રાજસ્થાનના હંસરામ તેની પત્ની અને 3 બાળકો સાથે ભાડાના મકાનમાં રહેતો હતો. પણ પત્ની સુનીતા તો ઘરકામ કરતા વધારે તો મકાન માલિકના દીકરા જીતેન્દ્રને પ્રેમનો હોમવર્ક આપી રહી હતી. એ પણ છેલ્લા 4 મહિનાથી ચક્કર ચાલુ. હવે પતિ હંસરામે આ સિક્રેટ પકડી લીધો. પછી શું? સુનીતા અને જીતેન્દ્ર બેઠા મીટિંગમાં. પ્લાન એવો કે પહેલા દારૂ પીવડાવો, પછી ધ્રુત કરી નાખો અને પછી ગેમ ઓવર. લાશ છુપાવવા માટે નીલા ડ્રમમાં ભરીને તેના પર મીઠું નાખ્યું, પણ ગંધ રોકવા માટે સુગંધિત અગરબત્તી કરવાની ભૂલી ગયા. ગંધ આખા મકાનમાં ફેલાઈ ગઈ. પછી જીતેન્દ્રની માએ જોયું, આ તો એ જ નીલો ડ્રમ છે જે મેરઠમાં ફેમસ થયો હતો. પછી તેમને પોલીસ બોલાવી અને આખરે તેમને બંનેને પકડી લીધા. તો ભાઈ લવ સ્ટોરી જોઈ હોય ને તો નેટફ્લિક્સ ખોલવાનું, અને મર્ડર સ્ટોરી કરી હોય ને તો નીલો ડ્રમ ખોલો. કેવી લાગી આ સ્ટોરી કોમેન્ટમાં લખજો.